Yanam Namo Vajayanam Namo Lovi Savasahunam Yesu Panchanamukaru Savapava Parasano Mangalana Chasavesim Paramam Avai Mangalam Namo Arihantanam Namo Siddhanam Namo Vairiyanam Namo Vajayanam Namo Lovi Savasahunam Yeso Panchanamukaru Savapava Parasano Mangalana Chasavesim Paramam Avai Namo Arihantanam Namo Siddhanam Namo Vairiyanam Namo Vajayanam Namo Lovi Savasahunam Yeso Panchanamukaru Savapava Parasano Mangalana Chasavesim Paramam Avai Mangalam Ajnanatimirandhanam Gnananjana Shalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namah. જય જિનેન્દ્ર. આજે ગુરુવાર તારીખ કોણ? તો અહીંયા હશે કદાચ બીજું. આજે ગુરુવાર તારીખ 1 જૂન 2017 પૂજ્ય હરિભદ્ર મહારાજ સાહેબ કૃત યોગ શતક અને એમાં ગાથા આપણે એકાવનમી યોગ દૃષ્ટિ સમુચ્ચયની વાત હતી. બરોબર. 4 208 અને 209 એમાં કુલ આદિના 2 યોગીઓ 4 પ્રકારના કીધા. ગોત્ર યોગી, કુલ યોગી, પ્રવૃત્ત ચક્ર યોગી અને નિષ્પન્ન યોગી. આ યોગ દૃષ્ટિ સમુચ્ચય એ પણ પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબનો રચેલો ગ્રંથ છે. અંશે પણ તેઓનો પરોપકાર થશે, જેમાં કોઈ વિરોધ નથી. જે આત્માઓ કુલ યોગી છે અને પ્રવૃત્ત ચક્ર યોગી છે તે 2 જ યોગીઓ આ ગ્રંથ ભણવાના અધિકારી છે. પરંતુ સર્વે યોગીઓ આ ગ્રંથ ભણવાના અધિકારી નથી, કારણ કે ગોત્ર યોગીમાં યોગની અસિદ્ધિ છે અને આદિ શબ્દથી નિષ્પન્ન યોગીમાં યોગની સિદ્ધિ થઈ ચૂકી છે. એટલે બંને છેડા, બંને એક્સ્ટ્રીમ કીધા. એક ગોત્ર યોગીની અંદર સિદ્ધિ નથી કરી, માટે એ ગ્રંથ ભણવાની યોગ્યતા નથી, અને નિષ્પન્ન યોગી હોય એ સિદ્ધ થઈ ગયા છે, માટે એમની જરૂર નથી. એકની ક્ષમતા નથી ને એકની જરૂર નથી. પણ પ્રશ્ન તો આપણને એમ થાય ને કે ક્ષમતા નથી તો એને પ્રાપ્ત કરવા માટે પણ આવો કોઈ
ગ્રંથ ભણ્યો તો થાય ને, કે નહીં? તો જે આત્માઓ અપુનર્બંધક અવસ્થામાં આવ્યા છે પરંતુ સમ્યક્તવાદી ગુણ પામ્યા નથી, તેઓ યોગ દશામાં આવા પ્રયત્નશીલ છે. તેથી તે કુલ યોગી અથવા ઘટમાન યોગી કહેવાય છે. તેઓને તથા જેઓ ભિન્ન ગ્રંથિવાળા થઈને સમ્યક્તવાદી, ભિન્ન ગ્રંથિવાળા એટલે જેમણે પોતાની અનાદિની ગ્રંથિનો ભેદ કર્યો છે, એ જેણે ગ્રંથિ ભેદ કર્યો છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી છે, એની વાત છે. ભિન્ન ગ્રંથિવાળા થઈને સમ્યક્તવાદી ગુણો પામ્યા છે એવા અને યોગ દશામાં પ્રવર્તેલા પ્રવૃત્તિ યોગીને અનંતર પૂર્વની 50મી કથામાં કહેલો ચતુષ્ચરણ ગમન, દુષ્કૃતગર્હા અને સુકૃતાનુમોદના રૂપ 3ના ગણરૂપ ઉપાય અને હવે પછીની 52મી ગાથામાં કહેવાતો ભાવના શ્રુતપાઠ, તીર્થ શ્રવણ પ્રવૃત્તિ અને આત્મસંપ્રેક્ષણ રૂપ ઉપાય, એ બંને ઉપાયો કે જે યોગ દશાની સાધનાના પરમ ઉપાયો છે, તે બંને ઉપાયો હોય છે એમના જીવનમાં. પ્રવૃત્તિ યોગીને માટે આ જ ઉપાયો પ્રધાનતર ઉપાયો છે. હા, એ આગળ આવશે 52મી ગાથાની અંદર, એમાં સ્પષ્ટીકરણ કરે છે આપણને. પણ અહીંયા આપણને જે ગોત્રી યોગી છે એ આ યોગના જે સાધનાના ગ્રંથો છે એને માટેના એ અધિકારી નથી એમ કહે છે, જે માત્ર ગોત્ર યોગી છે. એટલે હવે એને આપણે વિચારીએ તો જૈન કુળમાં આપણે જન્મ્યા હોઈએ એટલા માત્રથી આપણે જૈન કહેવાઈએ છીએ. પણ જો આપણી પ્રવૃત્તિ અને વૃત્તિ જૈન દર્શનને અનુકૂળ કે અનુરૂપ ન હોય તો આપણે જૈન માત્ર નામના કહેવાઈએ. બરાબર ને? એવી રીતે જે આવા ગોત્રમાં જન્મેલા હોય એવા ગોત્રી યોગી કહેવાય, પણ એ નામના ગોત્રી યોગી કહેવાય. એ ખરેખર યોગને દશાને પામવા માટેની યોગ્યતા નથી એમનામાં. આપણે પણ જૈન કુળમાં માત્ર જન્મ્યા એટલે આપણી જાતને એવું માની લઈએ છીએ આપણે, એ અહીંયા આપણને થોડો એનો અંદેશો મળે છે કે માત્ર જૈન કુળમાં જન્મવાથી આપણો ઉદ્ધાર થતો નથી, પણ જૈન દર્શનને અનુરૂપ આપણી સાધનાની અંદર આપણે જો પ્રવૃત્ત થઈએ તો આપણે જૈન કહેવાઈએ સાચા. આવે છે ને ઘણી વખત ગીતો બધા બનાવે છે ને, સાચા કોને જૈન, સાચા જૈન કોને કહેવાય વગેરે વગેરે. પણ એ બધી વાતો બધી ગીતોમાં અને સ્તવનાઓમાં. એ કોણ એને ધ્યાન આપે છે? એમાં જે કહેવામાં આવે છે ગુણો, એના પર ધ્યાન કોણ કેટલા આપે છે? જૈન કુળમાં જન્મ્યા એટલે આપણે જૈન તરીકેનો સિક્કો મારીએ છીએ આપણી જાત ઉપર, પણ ખરેખર જૈન કોને કહેવાય? તમને ખબર એક જમાનો એવો હતો કે કેસરનો ચાંદલો કર્યો હોય ને એ પ્રતીક હતું કે આ જૈન છે. આપણા એ જમાનામાં બધા રાજાઓના મંત્રીઓ બધા જૈન હતા. અને એની પ્રતિષ્ઠા એવી હતી કે જૈન છે ને ફિકર નહીં કરવાની, એટલો વિશ્વાસ. હમણાં એક પ્રસંગ સાંભળ્યો મેં, કોઈ અન્ય ધર્મી હતા અજૈન, તો એની દીકરી કોઈ જૈનની સાથે જતી હશે
પણ એને ખબર નહીં. પછી નક્કી કર્યું ત્યારે નક્કી થયું બંનેનું, ત્યાં સુધી એને ખબર નહીં. એને ચિંતા હતી મા બાપને, દીકરીના મા બાપને ચિંતા હતી કે આ કોઈ છે જે પોતે જે ધર્મનો હતો એનાથી કોઈ જુદા ધર્મના હતા. એને ચિંતા હતી કે શું થશે ને કેમ હશે ને કેમ થશે. તેમ સામાન્ય રીતે દીકરીને માને ચિંતા હોય. પછી એને જ્યારે ખબર પડી કે આ તો જે છોકરો જે છે એ તો જૈન છે, એ કે એટલું સામર્થ્યની સાથે મને હાશકારો થઈ ગયો. હવે ચિંતા નથી. આ પ્રતિષ્ઠા છે આપણી જૈન તરીકેની, પણ આપણે કેટલી નિભાવીએ છીએ આપણા તરફથી એ આપણે જાણીએ. પણ આ પ્રતિષ્ઠા છે હજી પણ. એટલે અહીંયા આપણને એ કહેવા માગે છે કે પ્રવૃત્ત કુલ યોગી અને પ્રવૃત્ત યોગી, પ્રવૃત્ત ચક્ર યોગી એટલે પ્રવૃત્ત યોગી, જેની યોગ દશાની અંદર પ્રવૃત્તિ જે છે, અને એમ કરી અને નિષ્પન્ન યોગી તરીકે છેવટે થવાના છે. અહીં નિષ્પન્ન યોગીના વ્યવચ્છેદ માટે મૂળ ગાથામાં ગઢમાન પ્રવૃત્ત આ વાક્ય કહ્યું છે, કારણ કે નિષ્પન્ન યોગી કેવડી ભગવંતો છે. એમને આપણે તમે કે એક હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્રનું એક સ્તુતિ છે ભગવાનની, મહાવીર ભગવાનની. આપણે ઘણી વખતે આપણા મંગલાચરણમાં લેતા હોઈએ છીએ. નમો દુર્વાર વાર રાગાદિ વૈરી વાર નિવારીને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને. અર્હતે યોગીનાથાય. ભગવાન કેવા છે? સમગ્ર જગતની અંદર રહેલા યોગીઓના પણ નાથ છે. એટલે નિષ્પન્ન યોગી, અર્હતે એટલે પૂજ્ય. નમો દુર્વાર રાગાદી વૈરી વાર નિવારીને. પણ એ નિષ્પન્ન યોગીનું એમને જે બિરુદ મળ્યું છે એ કયા આધાર પર, એનું આગળ વાત કરી એમણે. નમસ્કાર કરે છે. કોને નમસ્કાર કરે? નમો દુર્વાર રાગાદી વૈરી વાર નિવારીને. જે ખૂબ જ મહેનતથી, ખૂબ જ પ્રયત્નથી અને ખૂબ જ પુરુષાર્થથી જે રાગને જીતી શકે એવા રાગને જેમણે જીત્યો છે. દુર્વાર બહુ જ કષ્ટથી જે જીતી શકાય એવો દુર્વાર રાગાદી. નમો દુર્વાર રાગાદી વૈરી વાર નિવારણે. કે જે આત્માનો શત્રુ છે એને એમણે નિવાર્યો, એટલે એમણે દૂર કર્યું પોતાના આત્મામાંથી. પોતાની યોગની સાધના એક કક્ષાએ રહી ગયા કે જેનાથી એમણે આ બહુ કષ્ટદાયક જે વસ્તુ હતી એને દૂર કરી. એવા યોગીઓના નાથ મહાવીરાય તાઈને. એ અમારું રક્ષણ કરો. તાઈને એટલે રક્ષણ, રક્ષા કરો. એને અમે નમસ્કાર કરીએ છીએ. નમો દુર્વાર રાગાદી વૈરી વાર નિવારીને અર્હતે યોગી ના થાય. નિષ્પન્ન યોગી કેવડી ભગવાન. હેમચંદ્રાચાર્ય આ સ્તુતિ કરે છે પ્રભુની. અને સકલાર્થની અંદર પણ એમણે તીર્થંકર આદિ પરમાત્માઓના આર્યંતની આપણે જે વાત કરતા હતા એ આર્યંતને નમસ્કાર કર્યા છે. પહેલે જ કડી છે ને જે સકલાર્થ અધિષ્ઠાનમ સર્વ, પછી આર્યંતમ મધિ છે ને, ભૂર્ભુવ સ્વસ્ત્રી ઈશાનમ આર્યંત પ્રણિદગ્મય.
એવા અર્હંતને, અર્હંત જે શક્તિ જે છે એને અમે નમસ્કાર કરીએ છીએ. સમજાણું? એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિતરાગ થયા પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે અર્હંત શક્તિ પ્રગટ થાય છે તીર્થંકર પરમાત્માઓમાં, કે જે પોતે પોતાના ચતુર્વેદ સંઘની અંદર ગણધર ભગવંતોની સ્થાપનામાં અને દ્વાદશ અંગની સ્થાપનામાં જે પોતાની આર્યંત શક્તિ મૂકીએ છે એ આર્યંતને નમસ્કાર કર્યા છે એ પહેલી જ ગાથામાં. અને પછી બધા જ તીર્થંકર પરમાત્માને નમસ્કાર કર્યા છે સકલાર્થની અંદર, એક પછી એક. ખ્યાલ આવે છે? હા, આદિ અનંત છે. રાઈટ. અનાદિ અનંત, આદિ અનંત નહીં. એક તીર્થંકરની અપેક્ષાએ સાદી અનંત, પણ તીર્થંકર પરંપરાની અપેક્ષાએ અનાદિ અનંત. તો પણ આ યોગ દશામાં આવવા માટેની ક્ષમતા, યોગ્યતા અપુનર્બંધક અવસ્થા પછી જ થાય છે. એ વિચારવાનું. હા, શું કીધું? નહીં, કુળયોગીની વાત જ નથી અહીંયા. અહીંયા શું કહે છે કે યોગની પ્રાપ્તિ કરવા માટે નિષ્પન્ન યોગીની વાત નથી અહીંયા, ગોત્રયોગીની વાત નથી, પણ કુળયોગીને પણ આ પુનર્બંધક અવસ્થામાં જો ના આવ્યો હોય જીવ ત્યાં સુધી એ પણ દશા નથી. એટલે આ પુનર્બંધક દશા એટલે શું? સિત્તેર કોડા કોડી પ્રમાણ દર્શન મોહનીય કર્મ હવે એ જીવ ફરી નહીં બાંધે. એના બાકી રહેલા સંસારની અંદર એ અપુનર્બંધક અવસ્થા કહેવાય. સમજાણું? દર્શન મોહનીય કર્મ સૌથી, એની સ્થિતિ બધા કર્મોની અંદર સૌથી વિશેષ. મૌન્ય કર્મના બે ભાગ છે ને, એક દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય. તો ચારિત્ર મૌન્યની ઉત્કૃષ્ટ સ્થિતિ 40 કોડા કોડી સાગરોપમ, અને દર્શન મૌન્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડા કોડી સાગરોપમ. તો દર્શન મૌન્ય કર્મ શું કરે છે? સંસારમાં રખડાવનાર જો કોઈ એક કર્મ હોય, એક માત્ર, તો એ દર્શન મૌન્ય કર્મ છે. અને સૌથી વિશેષ, વધુમાં વધુ એની સ્થિતિ છે અને વધુમાં વધુ દુષ્કર છે એને દૂર કરવું. બોલો. ચરમાવર્તમાં પ્રશ્ન એ છે કે ચરમાવર્તમાં આવેલા જીવો અને અપુનર્બંધક અવસ્થામાં આવેલા જીવો બેમાં ફરક શું છે? કોઈ કહી શકે? પહેલી વાત એ છે કે ભવ્ય જીવ હોય અને જે મોક્ષે જવાનો હોય એ જ ચરમાવર્તમાં આવે. ચરમાવર્ત એટલે શું? પૂતગલ પરાવર્તન કાળ જે છે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ, ભાવ અને ભાવ એમ 5 પ્રકારે પરાવર્તન થયા કરે છે જીવને માટે. એમાં ચરમ એટલે છેલ્લું. અત્યાર સુધી અનંત પરાવર્તનો કર્યા જીવે, અને જ્યારે એ છેલ્લા
પરાવર્તનમાં આવે, હવે એ આ છેલ્લું એના માટે છે. હવે ફરી વાર નહીં કરે આવું. એ ચરમાવર્ત કહેવાય. ચરમ આવર્ત પર છેલ્લું, ચરમ એટલે છેલ્લું, છેલ્લા. 5 પરાવર્તન એના છેલ્લા જ્યારે થાય એ ચરમ એટલે છેલ્લું. ચરમાવર્તમાં આવ્યો કહેવાય જીવ, ખરું? ત્યાર પછી જ એ અપુનર્બંધક અવસ્થા સુધીમાં આવે. પછી શું બને? ચરમાવર્તમાં આવ્યો હોય તો હજી પણ એ 70 કોડાકોડી પ્રમાણ દર્શન મોહનીય કર્મ બાંધી શકે. સમજાણું? અનેક વાર બાંધી શકે. પછી જ્યારે એક એવી સ્થિતિ આવે કે જ્યારે એ 2 જ વખત એ 70 કોડાકોડી પ્રમાણ દર્શન મૌન્ય કર્મ બાંધશે એના કાળમાં, એના સંસાર કાળમાં 2 જ વખત. એ સ્થિતિ ઉપર જ્યારે આવે જીવ, એને દ્વિબંધક કહેવાય. બરાબર? પછી એક વખત જ્યારે બાંધી લે 70 કોડાકોડી પ્રમાણ દર્શન મૌન્ય કર્મ, ગાઢ મિથ્યાત્વ, બેઠો એક વખત બાંધી લીધું એટલે 2 વખત બાંધવાનો, તેમાંથી 1 વખત પતી ગયું. પછી જે 1 વખત બાંધવાનું બાકી છે એ સ્થિતિમાં આવે એને સુકૃત સકૃત બંધ કહેવાય. એટલે એક જ વખત હવે બાંધશે. સમજાણો? પછી એના કાળમાં ઘણો ચક્કર એનું ફરવું પડે. એમ કરતાં 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 પછી 1 વખતે 70 કોડાકોડી પ્રમાણ દર્શન મૌન્ય કર્મ બાંધે. એટલે શું થયું? 1 વખતનું જે બાકી હતું એને બાંધી લીધું. હવે 1 પણ વખત નથી બાંધવાનો. એટલે હવે એની જે સ્થિતિ આવી એને અપુનર્બંધક અવસ્થા કહેવાય. શું? અપુનર એટલે ફરી, એટલે નહીં, બંધક એટલે બાંધે. પરિવાર ક્યારે પણ 70 કોડાકોડી પ્રમાણ દર્શન મૌન્ય કર્મની સ્થિતિ હવે નહીં બાંધે. એટલે શું થયું? એના આત્માના પરિણામ એવા થોડા મંદ પડ્યા, ઉજ્જવળ થયા. એટલે હવે એને માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ સુલભ બને. હજી તો કાળ ઘણો છે, કાળ તો ઘણો લાંબો હોઈ શકે, હોય જેવું નહીં, હોઈ શકે. ખ્યાલ આવે? તો અપુનર્બંધક અવસ્થામાં આવ્યા પહેલા ની વાત કોઈ પણ જીવની અહીંયા થતી જ નથી. હવે બેઠું તો જે જીવ તીવ્ર કષાય કરે છે, જે જીવ તીવ્ર વિષયની અંદર પડ્યો છે, એ જીવને માટે તો યોગની દશા કે યોગની દિશા ખુલ્લી જ નથી, ખુલતી જ નથી. એટલે જ્યાં સુધી પોતાના વિષય કશાય મંદ નથી થતા, મંદતર અને મંદતમ નથી થતા, ત્યાં સુધી એ જીવને માટે યોગની ભૂમિકા નથી. હા, એટલે ત્યાં કીધું વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. એને ગમે તેટલો યોગ થાય, એને યોગ એટલે શું? એને ગમે તેટલા એના નિમિત્તો સારા મળે, શુભ નિમિત્તો મળે, બધું મળે, પણ એ બધું એના માટે જાણે કે નથી મળ્યું એના બરાબર. ચરમાવર્તમાં આવ્યા પછી પણ કાળ ઘણો લાંબો છે. અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી છે, અનંતી. ઇવન પુનર્બંધક અવસ્થામાં આવ્યા પછી પણ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કીધી છે શાસ્ત્રકારોએ. અરે એની ક્યાં વાત કરે છે? સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી
જો એ સમ્યક્ત્વ વમી જાય તો અર્ધપૂતગલ પરાવર્તન કાળની અંદર ફરી એ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરીને મોક્ષે જાય. પણ એ અર્ધપૂતગલ પરાવર્તન કાળ જે છે ને એ અનંતો કાળ છે, અનંતી અવસર્પિણી છે. તો સમ્યક્ત્વની પ્રાપ્તિ કર્યું એટલે કંઈ મોટો ઘર જીતી નથી લીધો. ત્યાં કાળજી અત્યંત રાખવી પડે. જો વમી ગયું સમ્યક્ત્વ, કાળજી ના રાખી અને રતન મળ્યો, રત્ન કિંમતી, તો તમે કેવું સાચવો એને? ન મળ્યો ત્યાં સુધી તમને પરવા જ નથી. શું ન મળ્યો હોય ત્યાં સુધી કોઈ ચિંતા છે ને, અને મળ્યા પછી ચિંતા કેટલી વધે? તો જ્યારે ત્રણ રત્ન મળ્યા હોય સમ્યક્ત્વના, પછી ચિંતા કેટલી હોય? હવે જો ચિંતા ના રાખે અને એની સાચવણી ના રાખે અને સાચવે નહીં, અને તો ખોવાઈ જાય, લૂંટાઈ જાય. પ્રલોભનો કેટલા બધા છે જીવને. તો એ જો ચાલ્યું જાય તો ફરી પાછું એને મેળવવું એ અતિ 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 દુષ્કર છે. બોલો. વ્યવહાર સમ્યક્ત્વ પણ પ્રશ્ન એ છે કે વ્યવહાર સમ્યક્ત્વ પણ અપુનર્બંધક પછી આવે. હા, અપુનર્બંધક અવસ્થા પહેલી આવે, પછી વ્યવહાર સમ્યક્ત્વ અને પછી નિશ્ચય સમ્યક્ત્વ. એટલે વિચાર કરીએ આપણે કે આપણી સાધના જે કરીએ છીએ એ સાધના ખરેખર આપણને લઈ જશે જ્યાં આપણે જવું છે ત્યાં, કે માત્ર આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, કસરત કરીએ છીએ? એ વિચારવાનું. સમજાય છે ને? આપણે ક્રિયા કરીને સંતોષ માનીએ છીએ, સ્વાધ્યાય કરીને સંતોષ માનીએ છીએ, સ્વાધ્યાય સાંભળીને સંતોષ માનીએ છીએ, ક્રિયા કરીને સંતોષ માનીએ છીએ. પણ ખરેખર આપણને અનુભૂતિ તરફ લઈ જાય છે? વી હેવ ટુ આસ્ક અવરસેલ્વ્સ. આપણે આપણી જાતને આ પ્રશ્ન કરવાનો છે કે મારા જીવનની અંદર આ મંદ વિષય અને મંદ કશાય, કારણ કે ફરી મનુષ્ય ભાવ જોઈતો હશે ને તો પણ આ જોઈશે, મંદ વિષય અને મંદ કશાય. કેમ કે મનુષ્ય ભાવની પ્રાપ્તિ માટે આ જરૂરી છે. ના, હા, એનો પુરુષાર્થ છે. પ્રશ્ન એ છે કે ચરમાવર્ત સુધી તો નદી ગોળ પાષાણ નાળથી આવે છે જીવ, કૂટાતો અથડાતો લીસો બન્યો. પછી એને દ્વિબંધક અને સકૃત બંધક અને અપુનર્બંધક અવસ્થા છે. એનો પુરુષાર્થ શું? જાગૃતિ. મંદ વિષય ને મંદ કશાય, આ જ પુરુષાર્થ છે. જીવનની અંદર આપણને મંદ કશાય અને મંદ વિષય, આ એક માત્ર પુરુષાર્થ છે આપણા માટે, અને આ જાગૃતિ. તો જો ત્યાં મૂક્યું હતું પદા કે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ. આપણી બુદ્ધિ જ જો આમાં પ્રવૃત્ત હોય વિષય કશાયની અંદર, આયાસથી કે અનાયાસે, અજાગ્રત અવસ્થામાં કે જાગૃત અવસ્થાની અંદર પણ, તો પછી પરિણામની વિષમતા જ આવવાની છે. તમારા ભાવની અંદર વિષમતા આવવાની છે, અને વિષમ ભાવ બન્યા તો એના અનુરૂપ તમને કર્મબંધ થવાનો જ છે અને પરિભ્રમણ વધવાનું જ છે. તો ગમે તેવો યોગ પ્રાપ્ત થયો હોય એટલે આપણે કહીએ છીએ કે જૈન કુળમાં જન્મ્યા એ ઉત્કૃષ્ટ યોગ, ઉત્તમ યોગ મળ્યો આપણને.
પણ એ યોગ મળ્યા પછી પણ શું ફરક, અમે શું લાભ, શું ફાયદો? જો સત્ય વસ્તુ આપણે સમજી ના શકીએ અને એને જીવનમાં ઉતારી ના શકીએ તો એનો શું લાભ, શું ફાયદો? બોલો. ધર્મ તો કરી શકે બધા, ધર્મ તો બધા કરી શકીએ. ધર્મ પેલા બી ધર્મ કરી શકીએ. ધર્મ કરવું, ધર્મની વ્યાખ્યા શું? ધર્મની વ્યાખ્યા શું? આજે બધા ધર્મ કરે છે કે નહીં? જ્યાં આત્માને મહત્વ નથી, લક્ષ્ય નથી, આજે ધર્મ કેટલા બધા કરે છે. ઇનફેક્ટ કાંઈ ને કાંઈ ધર્મ કરે જ છે. અને આપણે ખાલી જૈનોની વાત કરીએ તો પણ વિચારો તમે, તો મને બતાવો મોટાભાગના તમે જે 99%, 90-95% જૈનો, કદાચ 2-5% કદાચ કરતા હશે, નહીં કરતા આપણને ખબર નથી. હા, તો આમ જ આંકડો મૂકું છું, મને પોતાને ખબર છે. આત્મધર્મ, આત્માને મુખ્ય કરીને જે ધર્મ કરે એવો ધર્મ કેટલા કરે છે? આત્માને ભૂલીને તો ધર્મ ઘણો કરે છે. ચાલો, પુણ્યના માટે કરેલો ધર્મ કેટલો? ધર્મ કરતી વખતે લક્ષ્યની અંદર પુણ્ય જેને હોય એવા કેટલા? મોટા ભાગના. વિચારીએ આપણે. એટલે આપણને ક્રિયાની અંદર ધર્મ લાગે છે અને ક્રિયા કરતું હોય છે ધર્મની, ઇન્ક્લુડિંગ સ્વાધ્યાય. આઈ એમ ટેકિંગ સ્વાધ્યાય એઝ એ ક્રિયા. સ્વાધ્યાય ઇઝ નો ડિફરન્ટ દેન ક્રિયા. તમે સામાયિક કરો એ બી ક્રિયા છે, પ્રતિક્રમણ કરો તે બી ક્રિયા છે, પૂજા કરો તે બી ક્રિયા છે, સ્વાધ્યાય કરો એ બી ક્રિયા છે, અરે ધ્યાન કરો એ બી ક્રિયા છે. પછી ક્યાં વાત રહી? હા, ઉપયોગ ક્યાં છે જીવનો? હા, તો ઉપયોગ એ ધર્મ છે એમ કીધું. ક્રિયા તે કર્મ, પરિણામ તે બંધ, ઉપયોગ તે ધર્મ. ઉપયોગ ક્યાં છે? અને ઉપયોગ એટલે ઉપયોગ એટલે હું શું જોઉં છું અને શું જાણું છું. હું જે કરું છું એની અંદર હું શું જોઉં છું અને શું જાણું છું એ ઉપયોગ છે. સ્વાધ્યાય હું કરું છું, ધ્યાન પણ હું કરું છું, સામાયિક પણ કરું છું, પૂજા પણ કરું છું, દાન પણ આપું છું, શિયોર પણ પાડું છું, આ બધું હું કરું છું. બરાબર? પણ એમાં હું જોઉં છું શું અને જાણું છું શું? બેસે છે વાત? ઓફકોર્સ. તમારી દ્રષ્ટિની અંદર શું છે? જો જ્ઞાનસારનો એક શ્લોક છે, દ્રષ્ટિની અંદર જો દ્રશ્ય આવે, દ્રશ્ય એટલે અન્ય પદાર્થો, અન્ય વ્યક્તિઓ વગેરે વગેરે, એ દ્રશ્ય કહેવાય. બરાબર? દ્રષ્ટિની અંદર દ્રષ્ટાને જો દ્રશ્ય આવે તો કર્મ બંધ છે. અને દ્રષ્ટિની અંદર દ્રષ્ટાને જો દ્રષ્ટા આવે પોતે તો એ મુક્તિ છે. બેઠું કાંઈ?
એટલે શું? દ્રષ્ટા, હું તમને ફરી વાર સમજાવું, દ્રષ્ટા દ્રશ્યની સાથે એકત્વ કરે તો કર્મ બંધ. દ્રષ્ટા દ્રશ્યની સાથે એકત્વ કરે તો કર્મ બંધ. અને દ્રષ્ટા પોતે પોતાનામાં સમાય તો મુક્તિ. તો દ્રષ્ટા પોતે દ્રષ્ટાને જોવે તો મુક્તિ, અને દ્રષ્ટા જો દ્રશ્યને જોવે અને દ્રશ્યની સાથે એકતા કરે તો બંધન, સંસારનું બંધન. હા સાક્ષીભાવ છે. તમે દ્રશ્ય જોવો છો પણ એકત્વ નથી કરતા, આ સાક્ષીભાવ છે. સાક્ષીભાવની પરાકાષ્ઠા છે. બરાબર. તમારો ઉપયોગ ક્યાં જાય છે? તમે દ્રષ્ટા છો, બરોબર ને? તમે દ્રષ્ટા એટલે શું? તમે ઉપયોગવંત. ઉપયોગ એટલે શું? દ્રષ્ટા અને જ્ઞાતા. તો તમારો ઉપયોગ, તમે કોઈ પણ ક્રિયા કરો, જો હું ક્રિયાની અંદર બધું લઉં છું, તમે જોયું ને, તમે એમ કે હું તો ધ્યાન કરું છું, ધ્યાન કરું એ પણ ધ્યાનની ક્રિયા કરી. તમે હું સ્વાધ્યાય કરું, સ્વાધ્યાય બી ક્રિયા છે. હું સામાયિક કરું, સામાયિક બી ક્રિયા છે. હું પૂજા કરું, પૂજા બી ક્રિયા છે. હું દાન દઉં છું, દાન બી ક્રિયા છે. બધી જ ક્રિયા છે. એ ક્રિયાકોટીના છે બધા. હા, ક્યારે એ બદલાય? ક્યારે? ઉપયોગ ક્યાં છે? ઉપયોગ એને બદલે છે. ઉપયોગ એટલે જોવું અને જાણવું. દ્રષ્ટા અને જ્ઞાતા. તમારી દ્રષ્ટા એટલે દ્રષ્ટિ ક્યાં છે અને તમારી જ્ઞાન ક્યાં જાય છે? તમારું જ્ઞાતા ભાવ ક્યાં જાય છે અને દ્રષ્ટા ભાવ ક્યાં જાય છે? ચોથા ગુણ સ્થાનકની અંદર જીવનો દ્રષ્ટા ભાવ અને જ્ઞાતા ભાવ ઉભરે છે. જાણે છે ને, જોવે છે ને જાણે છે. જોવું એટલે સામાન્ય જ્ઞાન, જાણવું એટલે વિશેષ જ્ઞાન. દ્રષ્ટા એટલે સામાન્ય જ્ઞાન, જ્ઞાતા એટલે વિશેષ જ્ઞાન. બંને એક જ વસ્તુ છે, પણ એકની અંદર એની માત્રા ઓછી છે, બીજામાં માત્રા વિશેષ છે. બરાબર. જો હું કહું પછી ચોથા ગુણ સ્થાનકની અંદર માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ હોય છે. એમાં પાંચમું ગુણ સ્થાનક આવે એટલે અંશે ઉદાસીન ભાવ ભણે છે કે જે ચારિત્રનો અંશ છે. અને છઠ્ઠા ગુણ સ્થાનકની અંદર એ ઘેરો બને છે, ઉદાસીન ભાવ. એ ચારિત્ર ગુણની પરિણામ છે. અને સાતમા ગુણ સ્થાનકની અંદર નિર્વિકલ્પ દશા જે છે એની અંદર, અપ્રમત્ત દશાની અંદર એ પૂર્ણપણે નિર્વિકલ્પ બને છે. ત્યાં દ્રષ્ટા ભાવ, જ્ઞાતા ભાવ અને ઉદાસીન ભાવ એક બની જાય, એક થઈ જાય છે. ઉદાસીન ભાવની અંદર નિર્લેપતા છે. દ્રષ્ટાની અંદર નિર્લેપતાનો અંશ છે, એની જાગૃતિ છે ત્યાં. પણ ત્યાં તો સહજ બન્યું છે. અહીંયા તો પાંચમા ગુણસ્થાનમાં થોડુંક સહજ બન્યું, છઠ્ઠામાં એથી વિશેષ સહજ બન્યું, સાતમામાં એકદમ સહજ, અને શ્રેણીની અંદર તો ઓબ્વિયસલી
પોતાને ખ્યાલ જ નથી, એટલું સહજ છે. હંમેશા કેમ કેમ જ્ઞાતા દ્રષ્ટાભાવ ચોથાની અંદર તો એમાં આંશિક ઉદાસીન ભાવ પણ નથી, પાંચમામાં જ આવે. ઉદાસીન ભાવ ખ્યાલ આવ્યો ને? શું? હા, ચોથામાં તો હોય, ચોથામાં જ્ઞાતા દ્રષ્ટા પણ છે, પણ ઉદાસીન ભાવ એમાં ભળ્યો નથી, એટલે એની અંદર તાકાત નથી. માન્યતામાં છે, શ્રદ્ધામાં છે, શ્રદ્ધા અપેક્ષા છે, પણ આચરણની અંદર નથી. એટલે એને અવિરત સમ્યક દ્રષ્ટિ કીધો ચોથો ગુણ સ્થાનકને. શું કામ અવિરત? ક્ષાયિક સંકેતી એવા ક્ષણિક મહારાજા 80 વર્ષની ઉંમરે પરણવા જાય છે. કર્મનો ઉદય છે, એની સામે ટકી નથી શકતા. એ કેમ નથી ટકી શકતા? ઉદાસીન ભાવની ન્યૂનતા, ખામી. બેઠું ચારિત્ર ગુણનું ત્યાં એટલું પ્રબળતા નથી, માનો કે છે જ નહીં. માટે પણ શ્રદ્ધા અપેક્ષાને ખબર છે કે આ જે હું કરી રહ્યો છું ખોટું છે. 12 વર્ષ યુદ્ધ કર્યા ભરત અને બાહુબલીએ, બંને સમ્યક જીવ છે, 9નો ભાવથી સમ્યક તો લઈને આવ્યા છે, પણ ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે, પણ ઉદયની અંદર ભળે છે. કેમ કે ત્યાં ચારિત્ર ગુણની ખામી છે. બેસે છે. આ જૈન દર્શનનું સાદવાદ છે. હા, ક્ષણિક માથાને ક્યાં અનંતાનુબંધી છે? પણ અનંતાનુબંધી ક્ષણિક મહારાજ ક્યાં છે? અનંતાનુબંધી ક્યાં છે? ત્યાં ક્ષાયિક સંકેતી છે, સત્તામાં નથી અનંતાનુબંધી. શેની વાત કરે તું? શું વાત કરે છે? નહીં, એ ચારિત્ર કેવું ચારિત્ર છે? કારણ કે સમ્યક્ત્વની જે બંધારણ જે છે એ મિશ્ર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, એટલે ચારિત્ર અંદર છે અંશે. એ કેવું છે? સ્વરૂપાચરણ ચારિત્ર, સમ્યક્ત્વાચરણ ચારિત્ર. ખ્યાલ અંદર એની માન્યતામાં પડ્યું, શ્રદ્ધામાં છે. હું ખોટું કરી રહ્યો છું, કરે છે, પણ હું ખોટું કરું છું એ શ્રદ્ધા પડી છે. તો એ ચારિત્ર થયું ને, અંશ ચારિત્ર થયું ને. મારી માન્યતામાં નથી આ, મને હું આ જે કરું છું એ ખોટું કરું છું. બેઠું તો જે મિથ્યાત્વી જે છે એને એ કરે છે ખોટું નથી લાગતું. સમજાણું? મિથ્યાત્વ ગુણસ્થાનકની અંદર જીવ કરે છે ખોટું અને ખોટું લાગતું નથી. ઓન ધ કોન્ટ્રરી, જો કર્મનો ઉદય એટલો બધો તીવ્ર હોય તો એને જસ્ટિફાય કરે છે. ખ્યાલ આવે? ખોટું તો કરે છે, પણ ખોટું કરીને પાછો અને ગમે પણ છે, રાચે પણ છે, અને તમને સમજાવે પણ છે, તમને બનાવે પણ છે. મિથ્યાત્વી જીવ આખા જગતને મૂર્ખ બનાવે છે. તમને ખબર છે ને? હે, પોતાની જાતને તો મૂર્ખ જ બનાવે જ છે, પણ આખા જગતને મૂર્ખ બનાવે છે. હા, પોતાની જાતને મૂર્ખ બનાવે છે, પણ એને ખબર નથી. બોલો. મિથ્યાત્વની બલિહારી છે. હા, પૂર્ણ નહીં.
પૂર્ણ ઘેરો બને છે. પૂર્ણ તો કેવળ જ્ઞાન, કેવડી ભગવાન. ના જ્ઞાતા એમ એવું નહીં. જ્ઞાતા દ્રષ્ટા ભાવની અંદર ઉદાસીન ભાવ એટલો બધો ભળી ગયો છે ત્યાં કે ત્યાં એની પછી સહજ બને છે ઉદાસીન ભાવ. તો નિર્લિપ્તતાની ત્યાં ટોચ ઉપર આવે છે. સાતમા ગુણ સ્થાનકની અંદર નિર્લિપ્ત ભાવ એટલો બધો ઘેરો હોય છે કે સહજ બને છે. ભાઈ શ્રેણી માંડતીઓ તો ત્યાં તો પોતાને બી ખ્યાલ નથી, એટલો અંદર સહજ બની ગયો છે. હે જાગૃતિ છઠ્ઠા સુધી, છઠ્ઠાની જાગૃતિ અને સાતમાં લઈ જાય છે. બેસો હા ગ્રંથિ ભેદ એટલે સ્વરૂપની સૂક્ષ્મતા. એમ કઈ અપેક્ષાએ? હા એટલે સ્વરૂપની સૂક્ષ્મતા કરતાં ઉપયોગની સૂક્ષ્મતા ગણવાની. હા પોતાના સ્વરૂપની પોતાના ઉપયોગની, ઉપયોગની સૂક્ષ્મતા વગર ચોથું ગુણસ્થાનક ના આવે. એટલે આપણે શું કહીએ છીએ ત્યારે કે આપણે જે કંઈ ક્રિયા કરીએ, ક્રિયામાં બધું લેજો, એક પણ વસ્તુ બાદ નહીં કરતા, કારણ કે બધું આવી જાય એમાં. કોઈ પણ ક્રિયા આપણે કરીએ એમાં ઉપયોગ ક્યાં છે તપાસો. આ ઉપયોગની સૂક્ષ્મતા લઈ જશે આપણને. ઉપયોગની સૂક્ષ્મતામાં તમે અરે એક પણ ક્રિયા તમે લઈ લો, અરે એક સામાયિક કરો તમે અને એમાં તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે. એક તપ કરો નાનું એમથું, એક નવકારથી તપ કરો તો બી તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે. એક પ્રતિક્રમણ પણ, એક નવકારવાળી પણ કરાવે. એક ભગવાનની પૂજા પણ તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે. એક ભાવ પણ તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે. પણ ત્યાં શું બને છે? ઉપયોગની સૂક્ષ્મતા, તીવ્રતા. સૂક્ષ્મતા એટલે તીવ્રતા કે જે ગ્રંથિને ભેદી દે છે. નહીં. પ્રશ્ન એ છે કે ગ્રંથિની વાત કરીએ એમાં બાહ્ય ગ્રંથિ અને આભ્યંતર ગ્રંથિ બે લેવાની. જો બાહ્ય ગ્રંથિ એટલે પરિગ્રહ અને આભ્યંતર ગ્રંથિની અંદર કષાય અને મિથ્યાત્વ. હા બાહ્યમાં 9 અથવા 10 ક્યારેક છે, પણ 9, 10 અને આભ્યંતરની અંદર 14. એમાં 9 કષાય, 4 કષાય અને મિથ્યાત્વ. બરાબર, એટલે આખું મૌની કર્મ. બરાબર, દર્શન અને ચારિત્ર બંને. તો આ તો એનું માળખું થયું. ઇટ્સ એ ફોર્મેટ. વસ્તુસ્થ શું બને છે? આત્માને જે આ ગાંઠ છે ને, મિથ્યાત્વની જે ગાંઠ છે કે જેને કારણે એ ખોટું વિચારે છે, ખોટું કરે છે, ખોટું બોલે છે અને ખોટાની અંદર શ્રદ્ધા છે. બેઝિકલી એ ત્યાં તૂટે છે, એ છેદાય છે, એ ભેદાય છે અને પછી એને ઉઘાડ થાય છે. એમાં પછી આ તો બધું બહારનું છે. બધું કષાયો પણ બહારના છે, નવનું કષાય તે બધું અને ઓલો પરિગ્રહ પણ બહાર, એ બધું બહારનું છે. જો કષાય છે ને જે આપણને એમ લાગે અંદર છે ને, પણ ખરેખર અંદર નથી. એ બહારની જ વસ્તુ છે. હે પોતાના સ્વરૂપની અંદર નથી, માટે બહાર છે. તો એને હવે એ તો શું કામ કરે છે? કષાય શું કામ કરે છે? ઊંધી દિશામાં આપણને લઈ જાય છે, ખરું ને? હે અને ઊંધી દિશામાં લઈ જવાનું પાછળ કારણ શું છે? તો કે પેલું મિથ્યાત્વ પડે છે ને અંદર. બરાબર, તો મિથ્યાત્વ જે છે એ મૂળ ગ્રંથિ છે. બરાબર બેઠું? તો મિથ્યાત્વ એટલે ખોટી શ્રદ્ધા, ખોટી માન્યતા.
સ્વરૂપ વિશેની ભ્રાંતિ, પછી પરમાત્માનું સાચું સ્વરૂપ ન સમજવું, ગુરુનું સાચું સ્વરૂપ ન સમજવું કે ન સ્વીકારવું, ધર્મનું સ્વરૂપ સાચું શું છે એનો વિચાર પણ ન કરવો, એને સ્વીકારવું પણ નહીં. આ બધી મિથ્યાત્વ પાયા ઉપર છે બધું. તો આ ગ્રંથિ તૂટે ત્યારે આ બધું સવળું થઈ જાય. અત્યાર સુધી બધું અવળું પડે અને આ તૂટે બધું સવળું થાય. બેઠું અત્યારે વાત ચાલે છે તમને સમજાવવી જોઈએ. તમારો ઉપયોગ શું કરે છે? હા 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 હવે બરાબર. હવે બરાબર એટલે અત્યારે વાત થઈ રહી છે, ધારો કે આપણે શાસ્ત્રમાં જે વાત કરી એની વાત કરીએ આપણે કે હમણાં આપણે એનો વિસ્તાર કર્યો. એની અંદર તમે એનો ભાવ પકડો શું કહેવા માગે છે અને એને તમે તમારા પોતાના અસ્તિત્વની અંદર અથવા તો પોતાના આત્માની અંદર એને જોડો અને એમ કરીને એનું પરિણામ જો તમને આવે, એના પરિણામે તમને એનો જો લાભ થાય તો યસ ઉપયોગ તમારો છે. હા ગણાય બરાબર. પ્રશ્ન એ છે કે તીવ્ર જાગૃતિ અને સૂક્ષ્મ ઉપયોગ. ખરી વસ્તુ એ છે કે જાગૃતિ પડની જ્યારે આવે એટલે તીવ્ર બને ત્યારે જ આપણો ઉપયોગ સૂક્ષ્મ બને છે. એટલે જાગૃતિ એ નંબર 1 રિક્વાયરમેન્ટ છે, પણ એના પછીનો જે સ્ટેપ છે એ સંકલ્પ છે. ઉપયોગની સૂક્ષ્મતાને પ્રાપ્ત કરવા માટે જાગૃતિની સાથે સંકલ્પ ભળવો જોઈએ. સંકલ્પ કે મારે આ જાગૃતિ પડે ટકાવી છે, આ સંકલ્પ હોય. એટલે મારા જીવનની અંદર મારે મનુષ્યની કાયની કોઈ પણ પ્રવૃત્તિ હું કરું એમાં હું ક્યાં છું એ મારે જોવું અને જાણવું છે. આ જાગૃતિ છે. હવે આ જાગૃતિ ઉપયોગ સૂક્ષ્મ બન્યા વગર રહે જ નહીં. કારણ કે રિઝલ્ટિંગ એડવાન્ટેજ ઇઝ ધીસ સૂક્ષ્મતા ઉપયોગની. અને એ ઉપયોગ સૂક્ષ્મ બન્યો તમારી ગ્રંથિ ભેદા વગર રહે જ નહીં. એટલે તીવ્ર જાગૃતિ માટે પ્રમાદની વ્યાખ્યા જે છે ને એ માત્ર આળસને લગતી નથી. હા, મારું પોતાનું પરમાત્મા સ્વરૂપ સતત મને નજરા કરે આ જાગૃતિ. હું પરમાત્મા હોઉં તો મારાથી આ થાય? હું જો પરમાત્મા સ્વરૂપ છું તો મારે શું વિચારવું જોઈએ, શું બોલવું જોઈએ, શું કરવું જોઈએ? ક્ષણ ભયંકર ભાવ મરણ છે. પછી એટલે સુધી નહીં કા અહો રાજી રહો. એમાં રાચે છે જીવ, ખુશ થાય છે, ખોટું કરીને ખુશ થાય છે. જાગૃતિ તો છે નહીં, શ્રદ્ધા નથી. એટલે ધર્મ કરીએ આપણે, પણ એ ધર્મની અંદર હું ક્યાં છું એ પહેલું. હું અહીંયા પૂજા કરવા આવ્યો હોઉં કે હું અહીંયા દર્શન કરવા આવ્યો હોઉં અને હું અને પરમાત્મા સિવાય બીજું કોઈ જો હોય આજુબાજુ
તો મારી જાગૃતિ ખંડિત, મારો ઉપયોગ ખંડિત. અને ખંડિત ઉપયોગ કે ખંડિત જાગૃતિથી તમારો સંકલ્પ પણ ટકવાનો નથી અને તમારો ઉપયોગ બી ટકવાનો નથી. સૂક્ષ્મતા તો આવે જ નહીં ત્યાં. આમ અઘરું લાગે છે ને આપણને, ને આમ પ્રેક્ટિકલ કરવા જઈએ આપણે તો અઘરું લાગે છે. પણ તમે જો સામાન્ય રીતે વિચારો તો આ આપણે લગભગ કરતા હોઈએ છીએ સંસારમાં. તમારે ત્યાં કોઈ પ્રસંગ આવ્યો હોય માની લો, ત્યારે તમારા મનની અંદર એ પ્રસંગ સિવાય બીજી કોઈ વાત હોય છે ખરા? હા, નથી હોતી. અરે એની ક્યાં વાત છે પ્રસંગની? તમારે ખાલી ઇન્ડિયા જવાનું હોય, નક્કી કર્યું હોય આ ડેટે જવું છે, પછી બોલો તમારા ચક્રો કેવા ગતિમાન થાય છે. હા, ચાલો ઇન્ડિયા જવા દો, ક્યાંક વેકેશનમાં જવું છે તમારે, અને બોલો પછી શું દશા થાય છે? હા, એમ નહીં, પણ તમે વિચાર કરો કે ત્યારે તમારું મન એની અંદર કેટલું ઓતપ્રોત થઈ જાય છે. હે, એના માટે તમારે પ્રયત્ન કરવો પડે છે. જરા મને કહો તો ખરા કે કેમ પ્રયત્ન નથી કરવો પડતો? હે, હે, ગમે છે. આ જવાબ મને જોઈતો હતો તમારી પાસેથી. હે, અને આજે હું બહુ ખુશ છું કે તમારી પાસેથી જવાબ મને મળ્યો. હે, વોલેટ અથવા પર્સ. હા, તમે ભીડમાં જતા હો અને તમારી પાછળ અહીંયા વોલેટ મૂક્યું હોય કે બગલમાં પર્સ મૂક્યું હોય તો તમારું ધ્યાન, તમારો હાથ, તમારું મન, તમારી આંખો, તમારો ઉપયોગ ક્યાં જાય છે? કેટલા જાગૃત છો તમે? મને કહો તો ખરા. હે, હા, જાગીરને સાચવવા જાગૃતિ છે, પણ આને જાગીર માની નથી તો ક્યાંથી જાગૃતિ આવે? સિમ્પલ. જે દિવસે આ અમૂલ્ય લાગશે તે દિવસે મારો આત્મા લૂંટાવો ના જોઈએ, નો મેટર વોટ. બીજું બધું લૂંટાઈ જાય એની ચિંતા નથી, પણ આ મારો હીરો, મારો હીરો કોહિનૂર હીરો, એના કરતા કિંમતી કોહિનૂર કરતા એ લૂંટાવાનો આજે. જો તો અહીંયા શું કહે છે? 52મી કેવળી ભગવંતુ નિષ્પન્ન યોગી કહેવાય. તેઓ ક્ષીણમોહી હોવાથી જે યોગ દશા પ્રાપ્ત કરવાની હતી તે યોગ દશા તેઓ પ્રાપ્ત કરી લીધી. ક્ષીણમોહી એટલે ખ્યાલ આવે ને? શું? અરે ભલા માણસ, ક્ષીણમોહી જેનો મોહ ક્ષય થઈ ગયો છે ટોટલ. બાપરે બાપ, આટલું હોય ત્યાં સુધી ના બને. એક રજ માત્ર પણ, એક અંશ માત્ર પણ મૌનીઓ, એક દલિત માત્ર પણ ન હોય. કયું ગુણસ્થાનક? હે, 12મું ગુણસ્થાનક. 10ના અંતે 12માના પહેલા સમયે.
હા, જે યોગ દશા પ્રાપ્ત કરવાની હતી તે યોગ દશા તે પ્રાપ્ત કરી લીધી. એટલે 52મી ગાથામાં બતાવાતો અને 50મી ગાથામાં બતાવેલો ઉપાય તેમના માટે કામનો નથી. હવે એમને શું કરવાનું? હે, તમે મુંબઈ પહોંચી ગયા, હવે તમને મુંબઈ અહીંથી જવા માટેની કોઈ ટિકિટ આપે તો? મુંબઈ તમે પહોંચી ગયા, હવે શું કરવાની ટિકિટ? હા, શું કહે? માગવાની પાછા આવે તો તમારે મુંબઈ જઈને પાછા આવવું છે? મોક્ષે જઈને પાછા આવવું છે? તો પછી આ તો હું ખાલી ઉદાહરણ રૂપે આપું છું. તમે સાચું માની દો. તમને સાચી કોઈ મુંબઈ ટિકિટ નથી આપવાનું, તમે પૈસા ખર્ચીને લેવાની છે. 6 થી 12 ગુણસ્થાનકોમાં વર્તતા મહાત્માઓ સાધક દશામાં વર્તે છે. તેથી તેઓને કેવડી અવસ્થારૂપ યોગ દશા પામવાની આકાંક્ષા હોય છે. તો આમાં 4થું અને 5મું ગુણસ્થાન લીધું જ પણ નથી. ખ્યાલ આવ્યો? તેથી તેઓને કેવડી અવસ્થારૂપ યોગ દશા પામવાની આકાંક્ષા હોય છે, ઈચ્છા હોય છે, તે માટે ઈચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરે છે. તેથી તેઓને સાધક દશાનો યોગ ઉપકારી છે. સાધક દશાનો યોગ ખ્યાલ આવે? હા, 6 થી 12નું જે છે ગુણસ્થાનકો બધા સાધક દશાના છે. પરંતુ કેવડી ભગવાન ક્ષીણમોહી અને પ્રાપ્ત યોગ દશાવાળા હોવાથી આકાંક્ષા પૂર્વકનો સાધક દશાનો યોગ તેઓને હોતો નથી, પરંતુ સ્વાભાવિક યોગ એટલે સહજ, એટલે કે પૂર્વબદ્ધ કર્મોના ઉદયને સહજ સ્વભાવે માત્ર અનુસરવાપણારૂપ યોગ જ તેઓને હોય છે. એટલે શું થયું? હવે એમની બધી જ ક્રિયાઓ માત્ર કર્મના ઉદયજન્ય યોગની ક્રિયાઓ રહેશે. હવે સમજાવ્યું છે આપણે. માત્ર યોગ ઉપયોગ નહીં. બેઠું એ તો કર્મબંધ, હિર્યપતિકી જે છે એ કર્મબંધન લાગુ પડે. પણ એમની જે મનોવચન કાયની જે ક્રિયા જે છે એ બધી ક્રિયા કેવી? યોગની ક્રિયા માત્ર, ઉપયોગની ક્રિયા નથી ત્યાં. સમજ? તો જો તમે વિચારો કે આપણે શું કહીએ છીએ કે આપણે એ દશાએ પહોંચવું છે કે જ્યાં યોગની ક્રિયા રહે, બરાબર, અને ઉપયોગ ના રહે. હવે બરાબર સાંભળ્યું, બરાબર? હો, પછી આવતી વખતે હું પૂછીશ તમને. તો હવે આપણે શું કરવું છે અહીંયા કે આપણે બધી જ યોગની ક્રિયાઓમાં ઉપયોગ નાખવો છે. તો આપણી યોગની ક્રિયા ઉપયોગપૂર્વક થવી જોઈએ. તો શું થાય કે આપણે એ દશાએ પહોંચીએ કે જ્યાં આપણી માત્ર યોગની ક્રિયા રહે અને ઉપયોગ ના રહે. બેઠું ન બેઠું તો પૂછવાનું. નથી બેઠું તારે આંખો પરથી ખબર પડે. આપણે શું જો ભગવાનને કેવડી ભગવાનને યોગની ક્રિયા છે, મનોજન ક્રિયાને યોગની ક્રિયા છે, આપણને પણ છે, બરાબર? ફરક શું છે? આપણી મનોજન કાયાની યોગની ક્રિયાઓ જે છે એની અંદર આપણે ઉપયોગ નથી, આપણો ઉપયોગ બીજે ભટકે છે, ખરું? તો આપણે એ ઉપયોગને આપણી મનોજન કાયાની ક્રિયાઓની અંદર લાવવાનો છે. તો હું જે કંઈ પણ કરું, મેં અગાઉ આપણે વાત કરીને, જે પણ કંઈ કરું એની અંદર ઉપયોગ એટલે શું? જોવું અને જાણવું. ઉપયોગની વ્યાખ્યા તો હું જોઉં અને જાણું શું કરું છું, શું બોલું છું અને શું વિચારું છું. એટલે શું થયું? મારી યોગની જે ક્રિયાઓ થઈ, બોલવાની, કરવાની, વિચારવાની,
એમાં મારો ઉપયોગ મેં ભળાવ્યો, ઉપયોગ મૂક્યો મેં, ઉપયોગ ભળ્યો. બેઠું ભગવાનને શું હોય, યોગની ક્રિયા ચાલે છે પણ ઉપયોગ નથી. આપણી પણ ક્રિયા યોગની ચાલે, ઉપયોગ નથી. ખબર પડી? બેઠું હા, આપણો ઉપયોગ બીજે ભટકે છે એટલે એને લાવી અને આપણા યોગની ક્રિયામાં મૂકવાનો છે. ભગવાનને ઉપયોગ પોતે પોતાનામાં ડુબાડી દીધો સ્વરૂપની અંદર, એટલે એમને હવે જરૂર નથી, બહાર જતો જ નથી. આ વાત બેઠી. હા, તમે જ્યારે ઉપયોગને તમારા યોગની ક્રિયાઓની અંદર મૂકો એટલે એક વસ્તુ એ બને કે તમારાથી ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં અને ખોટું વિચારાય નહીં. નંબર 1. નંબર 2, તમે છૂટતા જાઓ બધા કર્મોથી. ઉદય આવે જોયા કરો, જોયા કરો, જોયા કરો. તમારો તમે એમ કરતાં કરતાં યોગની ક્રિયાઓ તમારા માટે સહજ બની જાય અને ઉપયોગ તમારો અંદર જતો જાય અને તમે ભગવાન બની જાઓ. આટલું સહેલું છે. પણ ઉપયોગ આપણો ભટકે છે. હા, તમે પ્રેઝન્ટ એટલે તમે વર્તમાનમાં લઈ આવો ને એ જ ક્ષણે તમારો ઉપયોગ અંદર જતો રહ્યો. તમે વર્તમાન ક્ષણ સિવાય તો જીવી શકવાના નથી. તમે ભૂતકાળમાં જીવી શકતા નથી, ભવિષ્યમાં જીવી શકતા નથી. તમે જીવો છો વર્તમાનમાં, બરાબર, પણ તમારો ઉપયોગ ભૂતકાળમાં જીવે છે, ભવિષ્યમાં જીવે છે, વર્તમાનમાં જીવતો જ નથી. એ તો હવે તમે આટલું ધર્મનું સમજાવો તો એટલું એ તો ગિવન. આઈ મીન ધીસ ઇઝ અ ગિવન. હવે આપણે એમ કે તું અશુભમાં પણ તારો ઉપયોગ લઈ આવો, વિચ ઇઝ ઓફકોર્સ ઇટ્સ નોટ એક્સેપ્ટેબલ. પણ એ તો આપણે કરીએ છીએ ને, એ તો કરીએ જ છીએ. એ તકલીફ છે, મોટી તકલીફ છે. અશુભની તો આપણે તો ધર્મની વાત છે ને. અત્યારે આપણે ભૂમિકા ધર્મની ભૂમિકાની વાત ચાલે છે અત્યારે. યુ જો સંસારમાં તો આપણો ઉપયોગ બહુ જ સ્થિર છે, બહુ જ કોન્સન્ટ્રેટેડ છે, એકદમ આમ ધારદાર છે. પછી શું છે, જો સંસારમાં આપણો ઉપયોગ કેવો ચાલે છે? સંપૂર્ણ જાગૃતિ. ક્યાંય ચૂકીએ છીએ આપણે? નથી ચૂકતા. અને અહીંયા આ કરવા કંઈ બેસીએ તો ભટક્યા કરે ઉપયોગ. એની વાત ચાલે છે. આપણે સંસારની થોડી વાત કરવાની છે. સ્વાધ્યાયમાં સંસારની વાત કરવાની કે આત્માની વાત કરવાની? આત્માની વાત કરીએ, આત્માના ધર્મની, આત્મધર્મની વાત ચાલે છે. એમાં આપણે આ કરવાનું છે. તો હું ધર્મની કોઈ પણ ક્રિયા કરું, હવે મને લેટ મી ક્વોલિફાય માય સ્ટેટમેન્ટ. મેં ક્રિયા કીધું ને એટલે પછી બધાને એમ તો હું દબાશાક બનાવતો હોય મારો ઉપયોગ એમાં હોવો જોઈએ. હોય તો સારું, તો કોઈની ફરિયાદ ના આવે. નહીં તો ફરિયાદ તો આવે પણ ફરિયાદની અસર ના થાય. કોણ સાંભળે જ છે? સંસારની ક્રિયામાં જેટલું એકાગ્રતાપૂર્વકનું આપણું કામ હોય છે, એટલું એકાગ્રતાપૂર્વકનું કામ જો ધર્મમાં માત્ર 10% પણ આપણે કરીએ ને, 10%, 10% કહું ખાલી, તો મને લાગે છે આપણું ઘણું કલ્યાણ થાય એવું મને લાગે.
હા હા ખરું છે, આપણે છે, આવડે છે. કોઈ મને કોઈ એમ કહે ને કે ભાઈ મને નથી આવડતું, એ ખોટી વાત છે. આવડે છે. આત્મામાં ગયા એમ કહેવાય નહીં. પ્રશ્ન એ છે કે ધર્મની ક્રિયા કરતી વખતે આપણો ઉપયોગ જો એમાં હોય તો આપણે આત્મામાં ગયા એમ કહેવાય ના. આત્મામાં ગયા એમ ના કહેવાય, પણ આત્મામાં જવા માટેનું એ સ્ટેપ છે, એ પગથિયું છે. યુ કેન ગો ઇન દે, તમે જઈ શકો એનાથી. કેમ? એક તો જાણે તમે દિશા પકડી સાચી, અને બીજું તમારી દશા સાચી બની, અને ત્રીજું ઉપાય સાચો બન્યો માટે. લક્ષ્ય વગર તો લક્ષ્ય વગરથી તમે બાણ છોડો તો તું શું એનો ઉપયોગ એનો અર્થ શું છે? તો લક્ષ્ય તો પહેલાં જ બાંધવું પડે તમારે. લક્ષ્ય ન બાંધ્યું હોય ત્યાં સુધી કરેલું કાંઈ પણ કાર્ય, હવે સંસારમાં લક્ષ્ય બાંધીને કરીએ છીએ આપણે. એક પણ વસ્તુ તમારે બતાવો તો ખરો. બોલો, તમે સવારે નક્કી નથી કરતા કે બપોરે કે સાંજે મારે શું રસોઈ બનાવવાની છે? કરો છો કે નહીં? હે કરો છો કે નહીં? તમને વાત નથી કરો, અમને વાત કરો. હે કોણ નથી કરતો? નથી ખાય. ઉપવાસ કર્યો ત્યારે ના ખાય, પણ આમ કાલે આઠમ છે એટલે કદાચ મે બી, પણ અધરવાઇઝ અનુષ્ઠાન. એમ પ્રશ્નનો જવાબ એ આપતો હતો, આપણે એ વિચારતા રાધર. અનુષ્ઠાનની અંદર જ્યારે આપણી એકાગ્રતા આવે છે ને, ત્યારે એ એકાગ્રતા આપણને આત્મામાં લઈ જવા માટે ઉપયોગી બને છે. જો કોઈ પણ અનુષ્ઠાન કરીને અનુભૂતિમાં જવાનું છે, હા આપણું લક્ષ્ય. કોઈ પણ અનુષ્ઠાન, પૂજા કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, અનુપ્રેક્ષા કરો, સ્વાધ્યાય કરો, જ્ઞાન ભણો, તપ કરો, જપ કરો, દાન દો, શેર પાડો, કાંઈ પણ કરો, આ બધું અનુભૂતિમાં જવા માટેનું જ છે. એટલે એકાગ્રતા તો જોઈએ જ. એકાગ્રતા વગર અનુભૂતિ તો શક્ય જ નથી. બેસે છે? એકાગ્રતા વગર અનુભૂતિ શક્ય જ છે નહીં. તો એકાગ્રતા તો જોઈએ જ તમારી. તો તમે જે ક્રિયા કરો છો એમાં એકાગ્રતા સાધો તમે, તો એ અનુભૂતિમાં તમને લઈ જ જાય. અનુભૂતિ એટલે શું? બેઝિકલી અનુભૂતિ એટલે શું? એકાગ્રતાનું જે એકાગ્રતા તમારી જ્યારે સઘન બને અને બીજું બધું છૂટી જાય, એ અનુભૂતિ. શું? ફરી વાર, એકાગ્રતા તમારી સઘન બને એટલે સોલિડ બને, અને બીજું બધું ત્યારે છૂટી જાય, કાંઈ પ્રવેશ ન શકે અંદર. તમારી એ એકાગ્રતામાં એક વસ્તુ બહારની પ્રવેશી ના શકે જ્યારે, ત્યારે એ અનુભૂતિમાં ચાલી જાય. થાય છે ને, શિકારી બેઠો હોય બાણ લઈને અને બિંદવું છે કોઈને, તો એની એકાગ્રતા કેવી હોય છે? તો કરે છે. બગલો બેઠો હોય છે તો કેટલી એકાગ્રતા હોય છે? એકાગ્રતા વગર તો કોઈ વસ્તુ સધાતી નથી. આપણી એકાગ્રતા, પ્રણિધાન ખૂટે છે. તમને ખબર હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબે પ્રણિધાનની વ્યાખ્યા શું કરી છે? હા, આપણે લીધી હતી, યાદ છે કોઈને? બે વસ્તુ છે. હા, નહીં, પ્રણિધાનની વ્યાખ્યા કરી છે. યાદ છે કોઈને? નથી યાદ? નથી યાદ? એક અમુક કે તમે કહેશો
હસો તો સારો. જગતના જીવો પ્રત્યે અદ્વેષા ભાવ નંબર 1. અદ્વેષા ભાવ. તમારાથી ઉતરતા કોઈ જીવો હોય એના પ્રત્યે અદ્વેષા ભાવ. અદ્વેષ અથવા તો દ્વેષનો અભાવ, તિરસ્કારનો અભાવ. બેઠું પછી બીજું બોલો. હા એ જ કીધું ને મેં. પછી બીજી એ તો સામાન્ય વ્યાખ્યા થઈ, પણ એને પહેલા જે 2 કન્ડિશન મૂકી છે એમાં એક હીન ગુણ પ્રત્યે દ્વેષનો અભાવ અને બીજું પરોપકાર વૃત્તિ. કીધા હતા તમને પહેલા. આ બેન અમારે લખી રાખે અને યાદ પણ કરે, એમને ખબર પડી ક્યાં કયા પેજ ઉપર છે એમ. હા ને લક્ષ તો પહેલું બાંધ્યું છે. પ્રણિધાનની અંદર લક્ષ તો પહેલું છે. પ્રણિધાનનો લક્ષમાં તો પહેલું આવે પછી પ્રણિધાન આવે. અને પછી શું કહે છે કે જે લક્ષ્ય બાંધ્યું છે એમાં બોલો શું કરવાનું? એમાં હમણાં તો કીધું ઉપયોગની એકાગ્રતા એ પ્રણિધાન છે. મનનું જોડાણ એ પછી આવે પણ આ તો પ્રણિધાનની વ્યાખ્યા છે. બેઠું જે ક્રિયા તમે કરો એની અંદર મનનું એટલે ઉપયોગનું જોડાણ. આપણને મનનું એટલા માટે કહીએ કે ઉપયોગ આપણને ખ્યાલ નથી આવતો, તો મનનું જોડાણ. બેઠું હવે પ્રણિધાનની ડેફિનેશન આપીને પ્રણિધાનની ડેફિનેશન આવશે. શું કીધું? કોઈ પણ ક્રિયામાં મનનું જોડાણ એ નામ પ્રણિધાન. પણ હરિભદ્ર સુરી મહારાજ સાહેબ એ વ્યાખ્યાને વિસ્તાર કરે છે કે એ પહેલાં આ 2 વસ્તુ જોઈએ અંદર. એક હીન ગુણ સાધકો પ્રત્યે દ્વેષનો અભાવ અને પરોપકારની વૃત્તિ. હે તમારા મનની અંદર કોઈ પણ પ્રકારનો દ્વેષ કોઈના પણ પ્રત્યે હોય, તિરસ્કારનો ભાવ હોય, તમારો પ્રણિધાન એટલે એકાગ્રતા ક્યારેય પણ તમે સાધી ના શકો. હે અને પરોપકાર વૃત્તિ જો ના હોય, પરના ઉપર ઉપકાર કરવાની વૃત્તિ ના હોય, તો પણ તમે ક્યારેય પણ તમે એકાગ્રતા સાધી ના શકો. સ્વાર્થ વૃત્તિ જ્યાં હોય ત્યાં પરોપકાર વૃત્તિ નથી. તો જો સ્વાર્થ વૃત્તિ હોય તમારી તો તમને ક્યારેય પણ તમને એકાગ્રતા સાધી ના શકો. તમે સરસ થાય. પરોપકાર વૃત્તિ કીધું ત્યાં. પરોપકાર કરો એમ નહીં. પરોપકાર કરો ખરો એ તો જુદી વાત છે, પણ તમારા મનની અંદર એક પરોપકાર કરવાની વૃત્તિ હોવી જોઈએ. પરોપકારને બે વિશેષણો આપ્યા છે, પણ એ તો બહુ આગલી કક્ષાના છે. આત્યંતિક અને એકાંતિક એમાં 2 વિશેષણો આપ્યા છે, પણ એ આગળની કક્ષાની વાત છે. અત્યારે તો આપણે આ કક્ષાની અંદર તો પરોપકાર વૃત્તિ જીવની જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સ્વાર્થ પડ્યો છે એને. સ્વાર્થ હોય જ્યાં સુધી જીવને ત્યાં સુધી એને એકાગ્રતા સાધી ના શકે. હા પુષ્ટિ અને શુદ્ધિ. પુષ્ટિની શુદ્ધિ વગર તો ક્યાંથી બનવાનું છે પ્રણિધાન? તો મનનો ઉપયોગ કોઈ પણ ક્રિયા સાથે જોડાય ક્યારે? આ જો ભૂમિકા હોત તો જ. નહીં તો મન તો ભટકતું હોય. મનની અંદર તો કોઈના પ્રત્યે દ્વેષભાવ ચાલતો હોય, કોઈના પ્રત્યે સ્વાર્થ વૃત્તિના કારણે કંઈ ભાવ ચાલતા હોય, તમે એકાગ્રતા કરી જ ન શકો. એ થઈ જ ના શકે રાધર. બરાબર?
યસ. અને સ્વાર્થ વૃત્તિનો અભાવ એટલે માન કશાય ના હોય અને ક્રોધ કશાય ના હોય, ચારે કશાય ના હોય તો તમારું પ્રણિધાન તમે કરી શકો, એકાગ્રતા કરી શકો, નહીં તો ના કરી શકો. બેઠું આજે જે બધી વાતો કરી છે ને એ તમે 2-4 વખત સાંભળજો તો કંઈક સમજાશે. હા, ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સાધન. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર.